મકાનમાં ભોંયરું બનાવીને સંતાડાયેલો વિદેશી દારૂ બિયરનો જથ્થો પકડાયો। ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં મકાનમાં દારૂ બિયરનું વેચાણ થતું હોવાની બાતમીના પગલે પેથાપુર પોલીસ દરોડો પાડતા માતા પુત્ર ફરાર થઈ ગયા હતા, પરંતુ ઘરના ભોંયરામાં સંતાડાયેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને નાના મોટા બુટલેગરો દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હોય છે, ત્યારે પોલીસ પણ દારૂ પકડવા દોડી રહી છે। ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે કોલવડા ગામમાં મહોડિયા વિસ્તારમાં રહેતા માતા અને પુત્ર છૂટક દારૂ બિયર મંગાવીને વેપાર કરી રહ્યા છે, જેથી પોલીસ અહીં પહોંચી હતી, પરંતુ કિશોરજી ઉર્ફે બાબુજી ઠાકોર અને તેની માતા મંજુલાબેન ઠાકોર હાજર મળી આવ્યા ન હતા। જ્યારે મકાન ખુલ્લી હાલતમાં જોવા મળતા અંદર પ્રવેશી મકાનના રૂમમાં રહેલો પલંગ હટાવતા નીચે ભોંયરામાં જવાનો રસ્તો જોવા મળ્યો હતો, જેથી ખૂણામાં રહેલી એક ટાઇલ્સ હટાવતા નીચે ભોંયરું હોવાનું જણાવ્યું હતું, જેમાં ભોંયરામાં વિદેશી દારૂની પેટીઓ પડેલી જોવા મળી હતી। પોલીસે અંદર રહેલી પેટીઓ બહાર કાઢતા બિયરના 1076 ટીન તેમજ 4 બોટલ વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો, જેથી પોલીસે 1.66 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા માતા પુત્રની શોધખોળ શરૂ કરી છે। TV18 ન્યૂઝ, ગાંધીનગર।